નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી એમાં આપણે લેસન નંબર 8 પુસ્તક દિલો જાન દોસ્ત એના વિશે આપણે ચર્ચા કરતા હતા. લોકપ્રિય નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, બાળ સાહિત્યકાર મોહમ્મદ માકડ રચિત પુસ્તક દિલો જાન દોસ્ત એનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો, પહેલા વિભાગમાં આપણે જોયું કે સર્જક પરિચય મેળવ્યો મોહમ્મદ માકડનો, ત્યાર પછી એમના સાહિત્ય સર્જન વિશે પણ આપણે વાત કરી. માનવ જન્મના ઇતિહાસમાં જેમ પુસ્તકનું સર્જનના ઇતિહાસની રોચક રોમાંચક કથા આ પાઠમાં આપણને લેખક છે મોહમ્મદ માકડે નિરૂપિત કરેલી છે. સિનેમા, રેડિયો, ટીવી, બહુવિધ સામાજિક માસ મીડિયાની વચ્ચે પણ પુસ્તક છે એ પોતાનું આગવું સ્થાન છે, એનું અદ્વિતીય સ્થાન છે એને જાળવી રાખ્યું છે. તો આપણે સર્જક પરિચય મેળવ્યો. ત્યાર પછી મિત્રો આપણે પુસ્તકની વાત કરતા હતા કે માનવ સમાજની અંદર પુસ્તક છે એનું અદ્વિતીય સ્થાન છે અને હંમેશા હશે પણ. કેમ કે શું કામ? તો કે પુસ્તક છે એ જ્ઞાનનો અદ્ભુત ખજાનો છે. નવા નવા સંદર્ભો, નવું જ્ઞાન, સંતોષ, આનંદ અને નવી જીવન દ્રષ્ટિ છે પુસ્તક દ્વારા આપણને મળે છે. અને આ ખજાનો એવો છે કે મેં તમને આગળ કીધું કે ન ચોર હાર્યમ, ન ચ રાજ હાર્યમ, ન ચ ભાતૃભાજ્યમ, ન ચ ભારકારી. ચોર ચોરી ન કરી શકે, રાજા હરી ન શકે, ભાઈઓ ભાગ ન પડાવી શકે, અને ભાર વગરનું પુસ્તકનું જે જ્ઞાન છે એની વાત છે આ પાઠમાં લેખકે કરેલી છે. એના વિશે કેટલા બધા ઉદાહરણો પણ આપ્યા. લેખકે એક પોયમ પણ મૂકી, ઉમર ખયામની જે મસ્તીમાં લખેલી એક સરસ મજાની પોયમ વાત કરી. ત્યાર પછી દોસ્તોયેવ્સ્કીની વાત કરી કે વેનિસ શહેર જોવા ગયા. ત્યાં વેનિસ, મિત્રો એનો રસ કેટલો પુસ્તકમાં, તે વેનિસ શહેર જોવા ગયા. એના બદલે એને શું કર્યું તો કે વેનિસ શહેરના એક હોટલના રૂમમાં પુરાય અને વિક્ટર હ્યુગોનું પ્રખ્યાત પુસ્તક છે લ મિઝરેબલ એ વાંચવામાં એને અઠવાડિયું ગાળી નાખ્યું. ફરવા ગયા હતા, ફરવાનું એક બાજુ પડ્યું અને પોતે ત્યાં બેસી અને આ પુસ્તક છે એ પૂરું કર્યું. ત્યાર પછી નેપોલિયનની પણ વાત કરી કે નેપોલિયન છે એ પણ પુસ્તકના કેવા પ્રેમી હતા. તેમને રણ મેદાનની અંદર સમય મળ્યો ત્યારે મહાકવિ ગેટની એક નવલકથા છે એ પણ એને સરસ મજાની વાંચી નાખી. પુસ્તકની જેટલી વાત કરી એટલી ઓછી છે. પુસ્તકનું જેટલું લખવા બેસી એટલી ઓછું છે. પુસ્તક છે એ એક વિસ્મયકારી વસ્તુ છે. તો પુસ્તકનું મહત્વ દર્શાય કે અત્યારના આધુનિક યુગની અંદર પુસ્તક છે એને ખૂબ વિકાસ છે થઈ રહ્યો છે. નવા નવા પુસ્તકો આવે છે અને હવે તો મિત્રો વાંચવાની, પુસ્તક ખોલીને બેસવાની પણ જરૂર નથી. હવે આપણે નેટમાંથી ડાયરેક્ટ મોબાઈલ થ્રુ છે પુસ્તક વાંચી શકીએ છીએ. માણસ જ્યારે શબ્દો બોલતા શીખ્યો, એવું લેખકે કહ્યું છે કે વિચારો વ્યક્ત શીખ્યો અને એ પછી વિચારોને, લાગણીને સંઘરી કેમ રાખવી અને સંઘરી રાખવા માટે એને પુસ્તકની શોધ કરી. પુસ્તકની શોધ કેવી રીતે થઈ, શેમાંથી થઈ, કયા કયા કાગળ છે એમાં વાપરવામાં આવ્યા, સૌપ્રથમ કેવી રીતે શરૂઆત કરી, ત્યાર પછી એનું કેવી રીતે રૂપાંતર કર્યું. તો પેપીરસની વાત કરી કે પેપીરસના વીટલાઓમાં કાગળ લખાવા. ત્યાર પછી એક બીજી એની શોધ થઈ અને એને પુસ્તક જેવું બે ચાર આવા કાગળિયા ભેગા કરી એને ઉપરથી સીવી નાખ્યા અને ઓછી જગ્યામાં રોકે એવા રેશમના વીટલાઓ. એક સાયલુન નામના એક ગ્રોસથી આવી રેશમનો દુરુપયોગ થાય ન ગમ્યું એટલે એને ફરી પાછું એને ઝાડની છાલમાંથી તૈયાર કરી કે ઝાડની છાલ છે એના માવાને કચરી પલાળી અને એમાંથી કાગળ, અને આવી રીતે પુસ્તકના બનેલા જે પેપીરસવાળા વીટલાઓ કરતાં એના કરતાં પણ વધુ સરળ રીતે સાચવી રખાય એવી આ પુસ્તક બન્યું. અને ત્યાર પછી આ પુસ્તકની નવી ક્રાંતિ છે એની શરૂઆત થઈ. તો એ દરમિયાન પુસ્તકની બાબતમાં અચાનક એક મોટી ક્રાંતિ આવી. આપણે ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો
કે ચીનમાં એ વખતે રેશમના વીટલામાં લખવાનો રિવાજ હતો, પણ ત્યાંના જે સાયલૂન હતા એને આ રેશમનો દુરુપયોગ થાય, આટલું બધું મોંઘું રેશમ વપરાય એને વાત ખૂચી અને તેણે હોતી નામના ચીનના શેનશાહ છે એની પાસે જઈ અને વાત કરી, પોતાની ઈચ્છા પ્રગટ કરી કે હું કંઈક વધુ સારી અને સસ્તી બને એવી વસ્તુ આપી શકું, અને શેનશાહને છૂટ આપી. અને ત્યારે સાયલૂને છે ચીથરા, ઝાડની છાલ, માછલા પકડવાની તૂટી ગયેલી જાળી જેવા કચરાને પલાળ્યો, એમાંથી છૂંદો કર્યો અને એમાંથી માવો તૈયાર કર્યો, ટીપી ટીપી અને એમાંથી ખરબચરા, અત્યારે પૂઠું કહી શકે એવા ખરબચરા પૂઠા જેવો તૈયાર કર્યું. અને ઈસવીસન 105ની અંદર કહી શકાય કે પુસ્તકની કથામાં સરળ રીતે આ કાગળ છે દાખલ થયો અને એમાં એક અદ્ભુત ક્રાંતિ આવી. 500-600 વર્ષ સુધી તેના રહસ્યની ખબર ચીન અને તેના પાડોશી દેશો સિવાય કોઈને ખબર નહોતી. કાગળ માટે મધ્ય પૂર્વના અને દક્ષિણ પૂર્વના બધા જ સંસ્કૃત દેશવાળા, એશિયાવાળા હતા. અને ત્યાર પછી એક કાગળ બનાવનાર ચીનો અરબ લોકોના હાથમાં પકડાઈ ગયો અને પરિણામે કાગળનો સફેદ જાદુ બધા દેશોમાં ઝડપથી ફેલાઈ ગયો. જેવું કાગળ બાબતમાં બન્યું ને મિત્રો, એવું જ કલમ બાબતની અંદર પણ બન્યું. તેમાં પણ ક્રમે ક્રમે ફેરફાર થતા ગયા. વતરણું, કીતો, કલમ, પણ પછી તેમાં જે ફેરફાર થયા ત્યાર પછી હોલ્ડર, પેન, બોલપેન, સ્કેચ પેન, તેની સાથે સાથે પુસ્તકને ખાસ સંબંધ રહ્યો નહીં, કારણ કે પુસ્તક એક તબક્કે હસ્તલિખિત મટી અને છાપેલું બની ગયું. એટલે પેનને અને પુસ્તકને પછી કોઈ નિસ્બત બહુ ઓછી રહી અને આવા છાપેલા પુસ્તક માટે પ્રિન્ટિંગ પ્રેસ છે એને શોધવાનું કરવાનું માન છે એ જ્હોન ગુટેનબર્ગ નામના એક જર્મનના ફાળે જાય છે. જ્હોન ગુટેનબર્ગ છે એના પ્રિન્ટિંગ પ્રેસ છે એની શોધ કરી. છતાંય તેની તે શોધથી પુસ્તક સારા લહિયાઓના હાથમાંથી સીધું યંત્ર ઉપર ચાલ્યું ગયું. કહે છે કે બાઇબલની 190 નકલ છપાતા ગુટેનબર્ગને 3 વર્ષ લાગ્યા હતા, પણ છતાંય તેની એટલી જબરી હતી કે તેના શોધના પરિણામે પુસ્તકની કિંમતમાં એકાએક 80% ઘટાડો થઈ ગયો. પછીના 50 વર્ષમાં તો યુરોપના લગભગ બધા જ દેશોની અંદર આ પ્રિન્ટિંગ પ્રેસ છે એ ધમધોકાર ચાલવા લાગ્યા. આંકડાઓની રીત વિચાર કરીએ તો 16મી સદીમાં લગભગ 5.25 લાખ છપાઈને તૈયાર થયા હતા. 17મી સદીમાં એ આંકડો વધીને 12.5 લાખે પહોંચ્યો અને 18મી સદીમાં 20 લાખ, 19મી સદીમાં 80 લાખ અને 20મી સદીમાં એટલે કે આજે દર વર્ષે લગભગ 5 લાખ પુસ્તકો છે એ પ્રેસમાંથી છપાઈને બહાર આવે છે. ગામે ગામ અને ઘરે ઘરમાં ફેલાઈ ગયેલ મનુષ્યનો આ મિત્ર શું ખરેખર અમુક વર્ષો પછી નાશ પામશે? શિકારે જતા તીરોનું મહત્વ ન રહ્યું, ટ્રેક્ટર આવતા કોદાળી કે હળનું મહત્વ ઘટી ગયું, એમ ભવિષ્યની ઝડપી દુનિયામાં રેડિયો, ટેલિવિઝન અને એથી પણ નવા ઘણા બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે, એની સામે શું પુસ્તક હારી જશે? માણસને જ્ઞાન વિજ્ઞાન માટે આનંદ અને આરામ આપવા માટે પુસ્તકની જરૂર નહીં રહે? ભવિષ્યની દુનિયા કેવી હશે તે તો આપણે જાણતા નથી, પણ મિત્રો અત્યારના સિનેમા, ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોની સામે પુસ્તક હારી જાય અને લુપ્ત થઈ જાય એવું આપણને લાગતું નથી. રેડિયો, સિનેમા કે બીજી વસ્તુ તમને આનંદ આપી શકે, માહિતી આપી શકે, પણ પુસ્તકમાં જે આનંદ મળે, પુસ્તકમાંથી જે જ્ઞાન મળે, એક અનોખી અને પોતાની વિશિષ્ટતા આ પુસ્તક છે એ ધરાવે છે. પુસ્તકના વાંચી લીધેલા પાના ફેરવી માણસ તેને ફરીથી વાંચી શકે, એનો આનંદ મળી શકે. વાંચનમાંથી મનગમતા ચિત્રો પોતાના મનમાં ઊભા કરી શકે છે. એક પ્રસંગ કે માહિતી વાંચી પોતાના જીવનમાં બનેલ કોઈક એવા એકાદા તદ્દન ભિન્ન એવા પ્રસંગની સ્મૃતિ એ માણી શકે છે. આવું જ આજના અને બીજા કોઈ સાધનોમાં શક્ય નથી. પુસ્તકની ઈચ્છા પડે ત્યારે પુસ્તક વાંચી શકાય. મિત્રો એની એક ઉપલબ્ધિ ગણી શકાય કે પુસ્તક છે એની ઈચ્છા પડે ત્યારે આપણે વાંચી શકીએ, ફરી એનો આનંદ છે એ માણી શકીએ, એ અદ્ભુત છે. એ જ રીતે એક માણસ તેની જુદી જુદી મનસ્થિતિમાં એક જ પુસ્તકમાંથી જુદા જુદા પ્રકારનો આનંદ છે એ મેળવી શકે છે. મિત્રો કેટલાક પુસ્તકો તો એવી ખાણ છે કે જેમાંથી દરેક વખતે જ્યારે વાંચો
ત્યારે તમને નવા નવા સંદર્ભો, નવા નવા અર્થો અને નવો નવો આનંદ અને નવો નવો સંતોષ મળે. તો આ પુસ્તક છે એ ખરેખર એક આનંદ આપનાર કહી શકાય એવું એક ઉમદા વસ્તુ છે એને કહી શકાય. અને એવું કહેવાય કે આવી સદાબહાર ચીજ અત્યારે તો બીજી કોઈ શોધાઈ નથી. પુસ્તક જેવું કાંઈ નથી. અને એટલે જ આપણે પુસ્તક છે ને આપણે આપણા એક સારા મિત્રો. ક્યારે આપણે એકલા પડી જાય ત્યારે આપણી પાસે જો પુસ્તક હોય ને તો આપણે કોઈની જરૂર ન પડે. એટલે હજુ સુધી તો એવું લાગતું નથી કે કદાચ પુસ્તક લુપ્ત થઈ જાય અને ભવિષ્યમાં વર્ષો સુધી પણ કદાચ એવી શોધાશે કોઈ પણ વસ્તુ નહીં કે પુસ્તક એની સામે હારી જાય. આનંદ અને જ્ઞાનના બીજા માધ્યમો વપરાશ માટે થતી જથ્થાબંધ ચીજો એવા છે. પુસ્તક જ માત્ર એકાંકી માનવીનો સાચો સાથીદાર છે અને કદાચ વર્ષો સુધી લેખકને છે કે વર્ષો સુધી રહેશે. વિદ્વાન યોશિદા કે સાચું જ કહ્યું છે કે દીવાની પાસે એકલા બેઠા હોય અને પુસ્તકની સાથે હોય એના જેવો દુનિયામાં એકેય આનંદ નથી. કેલિડોસ્કોપ નામના મોહમ્મદ માંકડની જે રચના છે અને એમાંથી આ પાઠ છે એ લેવામાં આવેલો છે. મિત્રો, આપણે પુસ્તક આપણા મિત્રો એના વિશે આપણે ચર્ચા કરીએ કે પુસ્તક આપણા મિત્રો એના વિશે આપણે એક નિબંધ, એક સરસ મજાનો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. અને એ નિબંધ છે તમે પાઠ્યપુસ્તકમાં તમારી ફેરબુકમાં લખજો. મિત્રોના પ્રશ્નોત્તર છે એ જાતે કરવાના રહેશે કે આધુનિક માનવને આનંદ આપનાર શિષ્ટ સાધન કયું છે. તો આપણે પહેલામાં જ આપેલું છે કે આધુનિક માનવને આનંદ આપનાર કદાચ સૌથી મોટામાં મોટું, સૌથી ઉમદા અને સૌથી શિષ્ટ સાધન હોય તો એ પુસ્તક છે. ત્યાર પછી દોસ્તોયેવ્સ્કીએ વેનિસ જવાને બદલે શું કર્યું? તો આપણે પહેલાં પણ ચર્ચા કરીને આ વખતે પણ ચર્ચા કરી કે દોસ્તોયેવ્સ્કી છે એ વેનિસ શહેર છે એ જોવા જાય છે. અને જો વેનિસ શહેર જોવાને બદલે એ હોટલના રૂમમાં ભરાય અને વિક્ટર યુગોનું પ્રખ્યાત પુસ્તક છે લ મિઝરેબલ એ અઠવાડિયું ત્યાં રોકાય અને પૂરું કરી નાખે છે. તો મિત્રો, આ બધા પ્રશ્નો છે એ તમારે જાતે લખવાના રહેશે. 1-2 વાક્યમાં છે અને 2-3 વાક્યમાં છે. હવે પુસ્તક આપણા શ્રેષ્ઠ મિત્રો સવિસ્તાર પ્રશ્ન જો પ્રશ્ન 3 પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર આપો. તો આપણે એના વિશે ચર્ચા કરીશું કે પુસ્તક આપણા સાચા મિત્રો છે અને એના આધારે આપણે એના વિશેનો જે એસી છે નિબંધ છે એ પણ એના વિશે આપણે જોશું. તો ચાલો આપણે એના વિશેનો નિબંધ છે એના વિશે આપણે વાત કરીએ. તો આપણે જોયા છે કે પુસ્તક આપણા મિત્રો મનુષ્ય છે સામાજિક પ્રાણી છે અને આપણને જો એકલા ક્યારેય નહીં ગમે. આપણે હંમેશા કોઈનો સહવાસ છે, કોઈનો સાથ છે એ હંમેશા ઝંખીએ છીએ. તો તેને મિત્રો વગર ચાલતું નથી. અને આથી જ આ માણસો છે, પશુઓ અને આજકાલ મોબાઈલને પોતાનો મિત્ર બનાવતો થયો છે. પરંતુ એનો સાચો મિત્ર અને માર્ગદર્શક અને મદદગાર હોય તો એ છે પુસ્તક. પુસ્તકોની મૈત્રી એ મનુષ્યના જીવનને સરળ અને વધારે સુંદર બનાવે છે. મિત્રો, પુસ્તક છે એ આપણને જાણકારી આપવાથી માંડી મૂંઝવણ સુધીના ઉપાયો લઈ આવનાર મિત્ર છે. બીજા મિત્રો અને પુસ્તકોમાં ઘણો બધો ડિફરન્સ, ઘણો બધો તફાવત છે કહી શકાય. બીજા મિત્રો તો દિવસના થોડા કલાકો સુધી આપણી સાથે રહે છે, પરંતુ પુસ્તક દિવસ હોય કે રાત હોય, ક્ષણે દરેક ક્ષણે એ પુસ્તક છે આપણી સાથે જ હોય છે. મિત્ર છે એ રિસાય, ઝઘડે કે છોડે, પરંતુ પુસ્તક છે એવું કદી એવું નથી કરતા. એવું ક્યારે સાંભળ્યું છે કે પુસ્તકે આપણી સાથે મિત્રતા તોડી દીધી? તો મિત્રો, પુસ્તક છે ને એક સારા મિત્રની ગરજ સારે છે. જ્યારે આપણે નીરસ હોય, ઉદાસ હોઈએ ત્યારે પુસ્તક છે આપણને સાંત્વના આપે છે. જ્યારે આપણે મૂંઝાઈ જઈએ ત્યારે પુસ્તક છે આપણને માર્ગદર્શન આપે છે. તેઓ સારી વિચાર શક્તિ અને કલ્પના શક્તિ કેળવવામાં પણ મદદરૂપ થાય છે. પુસ્તક છે આપણને સારા મિત્રોની જેમ ઊંચે લઈ જાય છે. સારા પુસ્તકો છે આપણા સારા સંસ્કારનું સિંચન કરે છે. સારા ગુણોનો વિકાસ કરી આપણને આપણા આદર્શોને ઉચ્ચ બનાવે છે. પુસ્તકો આપણી કલ્પના શક્તિ ખીલવી અને ઉડાડવા માટે આપણને પાંખો આપે છે અને સમયના ગમે તે પડાવ પર લઈ જાય છે. આમ મિત્રો, પુસ્તકો છે
એ આપણી સામે જ્ઞાનનો અમૂલ્ય ખજાનો ખુલ્લો મૂકી દે છે. તેમાં અનેક રત્નો, મોતી, હીરા, મોતી, માણેક સમાયેલા છે. એવું કહીએ તે બિલકુલ અતિશયોક્તિ ન કહી શકાય. પુસ્તક એક ખરેખર એક અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય ન કરી શકાય એવો એક ખજાનો છે કે જેની ચોરી થઈ શકતી નથી, જેને કોઈ લૂંટી શકતું નથી, જે કદી ખૂટશે નહીં. ઉલટાનું જેમ જેમ આપણે પુસ્તકો વાંચશું, જેમ જેમ એનો વપરાશ વધશે, એમ એમ એના પ્રમાણમાં, એના જ્ઞાનના પ્રમાણમાં વધારો થતો જશે. મિત્રો, આપણે જ્યારે મુસાફરીમાં જતા હોય, આપણે એકલા હોય, આપણે આજુબાજુ કોઈ ન હોય, અને આ સમયે આપણને પુસ્તક ખૂબ મદદરૂપ બને. તેઓ આપણા મુસાફરીમાં આપણા સાચા સાથી બને છે. અને પુસ્તકો વગરનું જીવન છે ને એ પાયા વગરનું જીવન છે. આજના સમયમાં પુસ્તકોનું મહત્ત્વ અને પુસ્તક પ્રેમીઓની સંખ્યા છે ઘટી રહી છે. એનું કારણ તો કે મોબાઈલ ચાહકોનું પ્રમાણ છે વધી રહ્યું છે. બાળકો માત્ર ભણવાના પુસ્તક પર વધુ ધ્યાન આપી રહ્યા છે. શું કામ? તો કે અત્યારે જમાનું છે હરીફાઈનું છે. પોપટની જેમ ગોખી અને બધાને ફાસ્ટ આવવું છે. સારા ટકા સારા લેવા છે. ગણવું નહીં, માત્ર ભણવું. ભણાવવાની સાથે સાથે ગણવું જરૂરી છે. સમજણ શક્તિ પણ હોવી જોઈએ, પરંતુ એવું નથી. અત્યારે હરીફાઈના યુગમાં વિદ્યાર્થી છે માત્ર પુસ્તકીય જ્ઞાનને જ મહત્ત્વ આપે છે. અને એથી જ આપણે વાંચે ગુજરાત એ કાર્યક્રમની આપણને જરૂર પડી. મિત્ર, આવા કાર્યક્રમોનું પ્રમાણ વધારી પુસ્તકના ફાયદા, તેમનું મહત્ત્વ વધે એવું કરવું એ આજના સમય માટે ખૂબ જરૂરી બન્યું છે. કારણ કે આજનો માણસ છે એ મોબાઈલ અને ટીવી તરફ, એને પુસ્તક વાંચવા નથી ગમતા બહુ. એ મોબાઈલ અને ટીવી તરફ વળી ગયેલો છે આજનો માણસ. એક અંગ્રેજ કવિ છે જેને એના પુસ્તકોનો અત્યંત શોખ હતો. તે પુસ્તક માટે લખે છે કે માય નેવર ફિલિંગ ફ્રેન્ડ્સ આર ધે વિચ વોર્મ કન્વર્સ ડે બાય ડે. કદી ન છોડે એવા મારો મિત્ર છે પુસ્તક, એને હું દરરોજ વાંચ્યા કરું છું. આમ આવા અનન્ય મિત્રોની સાથે આપણે જેમ જેમ વધુ ને વધુ સમય પસાર કરીએ, એમ એમ આપણામાં જ્ઞાન છે, એનો ભંડાર છે, એ જ્ઞાનના દ્વાર છે એ ખુલતા જાય છે. તો મિત્રો, આ પાઠને આધારે આપણે જોવાનું છે કે વિદ્યાર્થી છે એની માટે માત્ર પુસ્તક જ જરૂરી નહીં, પણ એની માટે વાંચન પણ જરૂરી છે. બહારનું વાંચન, માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, બહારનું વાંચન છે એ પણ જરૂરી છે. પુસ્તકની સાથે સાથે લેખન અને અભિવ્યક્તિની જે વિશેષ તરાહો છે એ પણ આપણે સમજવાનું ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ પાઠને આધારે પુસ્તક આપણા મિત્રો, એના વિશે આપણે ચર્ચા કરી. તો તમે બધા સમજી ગયો છો કે પુસ્તક છે એનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે. મિત્રો, શબ્દાર્થ લેખન અને સ્વાધ્યાય પ્રશ્નોત્તર છે એ તમારે તમારી ફેરબુકમાં કરવાના છે. કેટલાક પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ કે નાના પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નો છે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, તમારી શબ્દ સમજૂતીમાં કેટલાક શબ્દ છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે ઉમર ખયામ છે કોણ છે? તો એક સુપ્રસિદ્ધ ફારસી તત્વજ્ઞાની છે. દોસ્તોયevsky એ રશિયાના એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. નેપોલિયન છે એ ફ્રાન્સનો એક મહાન પુરુષ છે. પ્રશસ્તિ શબ્દ છે એનો અર્થ છે પ્રશંસા, વાહવા. ઉમળકો એટલે હેત કે વહાલનો ઉભરો. ગણ્યા ગાંઠિયા એટલે થોડાક, ગણી શકાય એટલા.
અદબ એટલે કે વિવેક અને મર્યાદા. ઉગ્ર, ઉગ્ર એટલે કે આકરું. ઉત્કટ એટલે તીવ્ર, પ્રબળ, અકળામણ, અકળાવાની અસર, કંટાળો કે ચીડ. વિસ્મયકારક એટલે આશ્ચર્યજનક, નવાઈ પમાડે તેવું. ચિત્રલિપિ એટલે સાંકેતિક ચિત્રોની બનાવેલી એક લિપિ. શિલાલેખ એટલે પથ્થર પર કોતરવામાં આવેલો લેખ. ટીપણું એટલે પંચાંગ. દસ્તાવેજ એટલે આધારભૂત એવું કોઈ પણ લખાણ. અવશેષ એટલે બાકી રહેલો જે ભાગ છે. કડાકૂટ એટલે માથાકૂટ. વ્યાપ એટલે એનો વિસ્તાર. લહ્યો એટલે લખવાનું કામ કરનાર માણસ. સાહુડી એટલે જમીનમાં બોર્ડ કરી અને રહેતું એક અણીદાર પીછાળું પ્રાણી છે. તમે મિત્રો જોઈ હશે સાહુડીને. ક્રાંતિ એટલે મૂળથી ફેરફાર કરીને ક્રાંતિ કહેવાય, એટલે ફેરફાર, પરિવર્તન અને ઉથલ પાથલ. રિવોલ્યુશન દૂરગામી એટલે દૂર સુધી જાય એવું. હસ્તલિખિત એટલે હાથથી લખાયેલું. લુપ્ત એટલે નાશ પામેલું. આપણે લોપચિહ્ન મિત્રો ઘણી વાર ચર્ચા કરીએ છીએ ભણતા હોય ત્યારે. તો લુપ્ત એટલે લોપ થયેલું, નાશ પામેલું. સ્મૃતિ એટલે સ્મરણ. મનોસ્થિતિ એટલે મનોદશા, મનની સ્થિતિ. સદાબહાર એટલે સદા લીલું રહેતું. એવરગ્રીન એટલે એકાંકી, એકલું, એવરગ્રીન અને એકાંકી એટલે કે એકલું અને નિરાધાર. મિત્રો આધુનિક, ત્યાર પછીના તમારા પ્રશ્નોત્તર છે કે આધુનિક માણસને આનંદ આપનાર સૌથી વિશિષ્ટ સાધન કયું છે? તો આધુનિક માણસને આનંદ આપનાર સૌથી મોટું, ઉમદા અને સૌથી શ્રેષ્ઠ સાધન છે પુસ્તક. દોસ્તોયેવ્સ્કીએ વેનિસ શહેર જોવાને બદલે શું કર્યું? તો કે દોસ્તોયેવ્સ્કીએ વેનિસ શહેર જોવાને બદલે ત્યાંની હોટલની રૂમમાં ભરાય અને વિક્ટર યુગોનું લ મિઝરેબલ પુસ્તક છે એ વાંચવામાં અઠવાડિયું કાઢી નાખ્યું. નેપોલિયને કઈ કૃતિ રણ મેદાનમાં વાંચી? તો નેપોલિયન છે એને જર્મન કવિની નવલકથા હતી ધ શેરો ઓફ વ્રેધર એને રણ મેદાનમાં વાંચી હતી. મિત્રો કવિનું નામ છે એ હું તમને કહી દઉં. મહાકવિ ગેટનીની નવલકથા છે. મિત્રો આમાં ગેટની લખવાનું છે. ગેટનીની નવલકથા છે એને વાંચી હતી. મિત્રો આપણે ટૂંકા પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. તમારું પાઠ્યપુસ્તક છે એમાં સ્વાધ્યાયના પ્રશ્નો જુઓ, એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે એ આપણે જોયું. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે પેપર શબ્દ છે એ ક્યાંથી આવ્યો હોવાનું મનાય? તો પેપર શબ્દ છે પેપેરસ શબ્દ ઉપરથી આવ્યો હોવાનું મનાય છે. અને ત્યાર પછીનો પાંચમો છે પ્રિન્ટિંગ પ્રેસની શોધનું શ્રેય કોને ફાળે જાય છે? તો પ્રિન્ટિંગ પ્રેસ શોધ કરવાનું માન ગુટેનબર્ગ નામના એક જર્મન છે એના ફાળે જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 2 છે તમે જુઓ તો પ્રશ્ન 2માં 2-3 વાક્યોમાં જવાબ છે કે ગમે એટલું લખવા છતાં લેખકને શા માટે સંતોષ અનુભવતા નથી? તો પુસ્તક છે એના વિશે થોડું લખવું શક્ય નથી. ગમે એટલું લખીએ તો નવા નવા વિચારો છે ઉદ્ભવ્યા કરે, એટલે ગમે એટલું લખીએ તો પણ સંતોષ ન થાય એવું એ પુસ્તક છે. ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વધુ ચાહે છે એમ શા માટે લેખક કહે છે? મિત્રો એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો કે માણસ છે બિઝનેસમેન બની ગયા છે અને આપણે ત્યાં ચોપડા પૂજવાનો રિવાજ છે, એટલા માટે આ વાત છે લેખક ઉલ્લેખ કરે છે. ત્યાર પછી માણસ વાંચન છોડી દેશે એવું મેકલુહાન સાથે કહે છે, કેમ કે વર્તમાન યુગની અંદર આપણે જોઈએ કે જે નવી નવી શોધ છે, માણસ જે મોબાઈલમાં બની ગયો છે એના આધારે લેખક પુસ્તકને જાદુઈ દીવો શા માટે કહે છે? શું કામ? તો એની એક સરસ મજાની વાત કરી કે પુસ્તક એવો છે કે પુસ્તક અને દીવો, દીવામાં જ્યારે આપણે એકલા બેઠા હોય ત્યારે આપણને અંધકાર નથી લાગતો અને પુસ્તકની બાજુમાં બેઠા હોય ત્યારે આપણને જ્ઞાનરૂપી પ્રકાશ છે એમાંથી મળે છે. પ્રથમ પુસ્તક છે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એમ લેખક કહે છે. તેમાં આપણે પણ જોયું કે પહેલાં એ શોધ કરી અને પુસ્તક છે એને પોસ્ટમાં રાખવાની એક કલા છે. ઈરાનના આર્ય લોકોએ ચામડાના ટુકડાને ભેગા કરી અને ઉપરથી સીવી દીધું અને એમાં એ માટે એવું છે પોસ્ટમાં રાખવાની એવી કલા હતા અને એમાંથી પુસ્તક, પોસ્તી, પુસ્તક, પોથી વગેરે શબ્દ છે ઉતરી આવ્યા એવું લેખકનું કહેવું છે. અને ત્યાર પછી પુસ્તક આપણા સાચા મિત્રો, એમાં આપણે પુસ્તકની ચર્ચા કરી. આપણે પાઠને આધારે એ પ્રશ્નના જવાબ છે એ આપણે લખવાનો રહેશે. મિત્રો અહીંયા આપણે પાઠ છે 8મો પુસ્તક દિલોજાન મિત્ર મોહમ્મદ માકડ રચિત આ પાઠ છે અને આપણે પૂરો
કરીશું. અને આના તમારે સ્વાધ્યાય પ્રશ્નોત્તર છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. સાથે સાથે મેં તમને આમાં એસે પણ કરાવ્યું છે, પુસ્તક આપણા મિત્રો, એ પણ તમારે તમારી ફેરબુકમાં એમાં તમે તમારા વિચારો છે એમાં ઉમેરી શકશો અને વધારે એમાં તમે લખી શકશો. થેન્ક યુ મિત્રો.